જય સ્વયંભૂ કહે છે કે જે ચૈતન્ય પદ છે તે પોતે કોરો કડાક છે મારા વાલા. તેને કોઈ દેહપણાનો, વિષયોનો કે મનમાં તર્કનો ડાઘ લાગતો નથી. પણ મારા વાલા, આ તો જે અંતર ખોજી પુરુષો છે ને, ત્યાંના ઘરની વાતો છે મારા વાલા. તે આ દિવ્ય જ્ઞાન જાણે છે, અનુભવે છે અને અક્ષય સુખને માણે છે. બાકી કર્મકાંડના લપેડામાં પડી જે કેવળ લૌકિક સુખ રૂપી ફળમાં લબડે છે ને, તેને તો આ વાત કલ્પનામાં પણ ક્યાંથી આવે મારા વાલા. હીરા માણિકના વેપારીના ઘરમાં શેઠાણીને તેના ઘરની બાજુમાં રહેતા બકાલાના વેપારીની પત્ની સાથે બહેનપણા હતા. એમ સમજો કે જે હીરા માણિકના વેપારી છે અને જે બકાલાના વેપારી છે, દ્રષ્ટાંત છે વાલા. તો હીરા માણિકની બકાલાવાળાને ક્યાંથી ખબર? એટલા માટે તમે હંમેશા સ્વયંમાં, નિજમાં, પોતામાં રહો. સદગુરુની કૃપા વિના ભવસાગર તરી શકાતું નથી અને સ્વયંનો અનુભવ પણ થતો નથી. એટલા માટે શુદ્ધ બોધ સાત્વિક બની સદગુરુમાં શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, વિવેક રાખો મારા વાલા. અને વસનમાં વર્તો ને તો આજ પણ તમને સ્વયંનો પોતાનો અનુભવ થાય છે, એટલે કે આત્મજ્ઞાન થાય છે. અને પરમાત્માને સર્વસ્વ આપ નિહાળી શકવા સમર્થ બનો છો. કણે કણમાં, અણુએ અણુમાં, જળમાં, થળમાં, પવનમાં, પાણીમાં, વાણીમાં, જળમાં, ચેતનમાં સર્વવ્યાપક જે પરમાત્મા છે એને આપ અનુભવી શકો છો એ સદગુરુની કૃપાથી. તો બોલો, સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ. હર હર મહાદેવ. હર શંભો હર.